જય માતાજી, જય બાપા સીતારામ. ધધો કરી લીધા વાળું પાણી અને હવે કરવા માંડ્યા આથણાના હવેજની તૈયારી. આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી દેવાના છે તીખા. તીખા નાખી દીધા પછી નાખી દેવાની છે વઘાણી. વઘાણી નાખી દીધી. હવે નાખવાની છે વરિયાળ. વરિયાળ નાખી દીધી. પછી નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું. અમને ખારું વધારે ભાવે એટલે થોડોક વધારે નાખીએ. અને આ નાખવાનું છે મેથીના કુરિયા. થોડોક રાખવાનો છે ગુંદાના આથણા હાટો. હવે નાખવાનું છે હળદર. હળદર થોડીક હમાઈ નખાય એટલે પીળો આથણું મસ્તીનું થાય. હવે નાખવાનું છે ગોળ. બહુ ગળું ન ભાવે પણ થોડોક નાખવો પડે. હવે ગોળ વિનાનું આથણું ન સારું થાય. ગોળ નાખી દીધો. હવે નાખવાનું છે મરચું. અમારે તીખું અને ખારું વધારે જોઈએ. હવે આને મિક્સ કરીને હલાવી નાખવાનું છે બધું. અત્યારે ભરવાનું નથી. આ છે આખી કેરી અને આખી કેરીમાં આ આખી મેથી ભરવાની છે. મેથીને મેં સાસમાં પલાળી દીધી હતી. પલાળીને પછી આખો દિવસ ફૂકાવા દીધી. ફૂકાઈ દઈએ. હવે આને સવારમાં ભરવાની છે. હવે બની ગયું. હવે તો આ હવે થઈ જશે તૈયાર. તો હવે આ બધી વસ્તુ અત્યારે ટાંકીને મૂકી દેવાનું છે. સવારમાં ભરવાનો છે. ટાઢું થઈ જાય પછી. અત્યારે નહીં, ગરમો ગરમ નહીં ભરવાનું, નકર કોઈ જાતનું ન સારું રહે. ટાઢું થઈ જાય પછી જ ભરવાનું છે. પણ આ છે ગાજરનો હવે આખી મેથી એ આ કેરીમાં ભરવાની છે. તો સવારમાં ભરીને હવે ટાંકીને મૂકી દેવાનું છે. અત્યારે કરી દીધું છે. ગાજરનું આથણું ભરાઈ ગયું છે. હવે આ કેરીનું આથણું ભરી લઈએ. તમે બધા આખી કેરીનું આથણું કોઈ કરે કે કેમ કોમેન્ટ કરજો બધા. તો અમે તો બરોબર થોડી થોડી કરીએ. ગાજરનું આથણું પણ તેલ નાખવાનું છે. પણ હવે એકાદો દી જવા દેવાનો પછી તેલ નાખવાનું. મારા કાકા કહે છે કે લાઈટ ને ફોલો કરી દો. વિડીયો ગમે તો લાઈક છે અને ફોલો કરી દેજો. બધા આથણા ભરાઈ જશે. હવે આ વધારાનો વેસ છે એ બધું નાખી દેવાનું. હા કાકા, તમે આ આથણું ખાધું કોઈ આખી કેરીનું? પેલા બનાવતા ગાડી આવે આવે ખાઈ બનાવી
પેલા બનાવતા આખી કેરીનું આથણું, હવે કોઈ ન બનાવતું. નહીં હા અમુક બનાવતા હોય. નથી બનાવતા હવે પેલા ગઢિયા બનાવતા હા પણ ઈ 12 મહિના સુધી આથણું બગડતું નહીં. હા ન બગડે હા સમસ્યા લેવાનું હોય હા સમસ્યા લેવાનું હોય. ધ્યાન કરીએ પછી આમાં બોલવાનું નહીં નહીં હવે તો તરત જ. હા તરત જ આથણું બગાડી નાખે. હા બરાબર પણ હજી સુધી આપણે કોઈ દી આથણું બગડ્યું નથી. નહીં હજી જો આ પોરનું આથણું, હજી ગાજરનું ને કેરીનું ને બધું છે. હમ. તો અમારું આથણું ભરાઈ થઈ જશે તૈયાર. હા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરજો એમ કહેજો. ને હાલો બધા આખી કેરીનું આથણું ખાવા. આપણી ગાડીનું આટલું ખાવા હાલો હવે આ બધા લાઈક શેર ને ફોલો કરજો એમ કહો. લેટનો કોલો કરી દો મારા કાકા કહે છે કે લાઈટ ને ફોલો કરી દો. હા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરી દેજો.